परम ब्रह्म। મિત્રો, જીતુભાઈએ વાત કરી એ પ્રમાણે ધરમપુરથી છૂટું પડેલો આ તાલુકો 97માં આજે 2025 એટલે 28 વર્ષ થઈ ગયા અને 1410 કિલોમીટર આ તાલુકાની અંદર રસ્તા આવ્યા છે. પછી કાર્યપાલક ઇજનેરે મેજર બ્રિજ, માઇનોર બ્રિજ, બોક્સ કલવર્ટ, એમાં કેટલાક પ્લાન, નોન પ્લાન, મુખ્ય જિલ્લા માર્ગ, આ બધા રસ્તાઓની આખું આપણું માળખું હોય અને ભવિષ્યમાં જે રીતેનું અંતર છે એ પ્રમાણે સ્ટેટના પણ એટલા જ રોડ હશે. અહીંયા આવનારા દિવસોમાં કપરાળા એક ભલે મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલો આ તાલુકો પણ એક મોડેલ તાલુકો કેવી રીતે બની શકે એ સરકારમાં અમારા માન્ય મુખ્યમંત્રીશ્રી, ઉપમુખ્યમંત્રીશ્રી અને કનુભાઈ જેવા લોકો ચિંતા કરે કે ભાઈ આ તાલુકાને પણ બીજા તાલુકાના હરોળમાં લાવવા માટે અત્યારે એને એક્સ્ટ્રા થોડું આપવાનું અને એ એક્સ્ટ્રા આપીને તમને જે કંઈ નાના મોટા વિકાસ હશે, હજુ બી વંચિત હશે, એમાં તમને જોડી દેશે. શાળા પ્રવેશોત્સવ કર્યો, વાઇબ્રન્ટ ગુજરાત કર્યું, લોકો પૈસા અહીંયા આવીને રોકે અને આપણા લોકોને રોજગારી મળે, આવા અનેક કામો એમણે કર્યા. કૃષિ મહોત્સવ કર્યો એટલે ખેતીનો વિકાસ થાય તો લોકોને ખેતીના પૈસા મળે. અને તે જ રીતે જ્યારે આખા ગુજરાતનું બજેટ બહુ મોટું બનતું હોય તો જ્યાં વસ્તી વધારે હોય, જે શહેરી વિસ્તાર હોય કે શહેરની બાજુમાં આવેલા ગામડા હોય, એમાં પૈસા વપરાતા હતા. પરંતુ નરેન્દ્રભાઈ પછી જોયું કે આદિવાસી વિસ્તાર જે છૂટો છવાયો છે, ડુંગરાળ વિસ્તાર છે, એમાં વિકાસ જો કરવો હોય તો એના માટે જુદું બજેટ આપવું જોઈએ. અને એટલા માટે એમણે વનબંધુ કલ્યાણ યોજના 2006માં મૂકી. આપણા મંગુભાઈ ત્યારે આદિજાતિ મંત્રી હતા. 15,000 કરોડની યોજના, જ્યારે એ યોજના પૂરી થઈ ત્યારે 17-18,000 કરોડ એમાં કામ થયું. ત્યાર પછી ભૂપેન્દ્રભાઈની અમારી સરકારે બીજું 1 લાખ કરોડનું પેકેજ આદિજાતિ વિસ્તારના માટે કર્યું. આ પેકેજમાં શું હોય છે કે રોડ, રસ્તા, વીજળી, પાણી તેમજ ડ્રીપ ઇરિગેશન જેવા અનેક, શિક્ષણ જેવા અનેક કામો માટે જુદી જુદી યોજનાઓથી એમાં પૈસા ફાળવવામાં આવે છે. મને ચોક્કસ ખાતરી છે કે આ વિસ્તારમાં જે સબસ્ટેશનો પણ બન્યા છે, હવે વીજળીની મોટાભાગની સમસ્યા પૂર્ણ થઈ ગઈ છે એમ માનું છું.